દાહોદના રડિયાતીમાં બાંધકામ સાઇટ પર ચોકીદારની હત્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહ પીએમ માટે ખસેડ્યો. દાહોદ શહેરના રડિયાતી વિસ્તારમાં એક નિર્માણાધીન ઇમારતની સાઇટ પર ચોકીદારની હત્યા કરવામાં આવી છે. આજે વહેલી સવારે ચોકીદારનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. દાહોદ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતી આ કમર્શિયલ બિલ્ડિંગ સાઇટ પર મનુભાઈ માનસીભાઈ પરમાર આધેડ ચોકીદાર તરીકે ફરજ બજાવતા વહેલી સવારે અન્ય શ્રમિકોને સાઇટના જવાબદારો કામ પર આવ્યા ત્યારે મનુભાઈનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં દાહોદ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો. પ્રાથમિક તપાસમાં મૃતક મનુભાઈના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લીધી છે. એ ડિવિઝન પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમને નિર્માણાધીન સાઇટ પરથી એક મૃતદેહ મળ્યાની સૂચના મળી હતી. મૃતકની ઓળખ મનુભાઈ પરમાર તરીકે થઈ છે. હત્યા અંગત અદાવત કે લૂંટના ઈરાદે થઈ છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે રેલવે રોડ અને આસપાસના વિસ્તારોમાં લાગેલ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિ દરમિયાન સાઇટ પર કોઈ શંકાસ્પદ હિલચાલ થઈ હતી કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ V7 ન્યૂઝ દાહોદ. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રડિયાતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. ત્યાંથી એક ચોકીદારની સવારે મૃત હાલતમાં બોડી મળી આવેલી હતી. એ અન્વયે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ હાલમાં તપાસ હાથ ધરી રહી છે.